કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, અત્યારે પેલા વાગે છે 9 અને હું ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ જાઉં છું. અને રોજની જેમ આજે પણ ઘરે જોવો કોઈ છે નહીં. મારી મમ્મી એમનું ઘરનું કામ કરે છે અને હું અત્યારેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ને આપણે જો કે છે ને આજે એક કામ કરવાનું હતું, એ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. બોલો પાઇપ રહ્યો ને તૂટી ગયો હતો ને સિંડાસનો, એ રિપેરિંગ કરવાનો હતો. પણ ઉપરથી બીજું કામ એક આવી ગયું છે. આપણે જે મારા ઓલા ઝાડવા હતા ને એનું છે ને કાલ ખૂટીઓ કરી ગયો હતો. એને હું ફગાડવા ગયો ને તે ખૂટીઓ તારમાં હલવા બધા લાકડા કાઢી નાખ્યા, આખી તાર પેન્સિલ વીખી નાખી છે. એને આજ પેલા ફરતા કરવી પડશે, નકર મારા ઝાડવા બધા ખાઈ જશે. પાઇપને તો જોકે મળે આજ નહીં કરવી તો હાલ છે, પણ તો વરસાદની તો હજી જોકે લાગતું નથી. પહેલાં છે ને આપણે એનું કામ પતાવી દઈએ અને આપણે કૂતરા અંદર ન જાય ને એ ખાડા કરીને રોજ એવું કાંઈક કરશું. અને અત્યારે જો કે વિડીયો ઉતારવાનો કોઈ છે નહીં, મારે કાંઈક કેમેરાનું સેટિંગ કરવું પડશે. હું જે કામ કરું દેખાડવા માટે એક જગ્યાએ રહેશે એ માટે થોડું માફ કરી દેજો. તો અત્યારે તો હવે છે ને ચા નાસ્તો કરી લીધો છે. અત્યારે પહેલાં હાલો હવે છે ને હથિયાર ગોતી લો આપણે કામ કરવાના. મમ્મી તમને કહું છું, આ બધું જો તોડી નાખ્યું કાલ ફૂટ્યા બધું. અહીંયા ઊભો તો અહીં પકડ્યું તો અહીંયા કરી ગયો ઘડી અહીંયા એવું બધું તો તોડી નાખ્યા, બધા લાકડા હારી ગયા છે. બધા ખોલીને સરખા કરવા પડશે. તો જો ગાઈસ, કેમેરા સ્ટેન્ડનો છે ને જુગાડ કરી નાખ્યો. જો કઈ રીતે કર્યું ને દેખાય. જો અમારા ખાટલાનું પલંગ છે ને ત્યાં છે ને પગા પાયા બાંધી દીધું છે સ્ટેન્ડ આવા કાપડથી, અને વાંય લગાડી દઈશ ફોન એટલે રેડી. તો ચાલો ગાઈસ, હવે છે ને આ બધા તાર જાય ને પછી આ લાકડામાં મીટર દઉં એટલે છે ને પછી આપણે ખાડા કરી આપણા લાકડા જાય ને ઉતારી દેવી. હાલો એ કરી લેવી પેલા. તો ગાઈસ, હવે જો બધા તાર મીટર હતા ને બધા કાઢી નાખ્યા છે અને હવે ખાલી છે ને લાકડા રહ્યા છે. બધા લાકડા લઈ લો એક બાજુ, પછી આપણે બધા રહ્યા ને ખાડા રહ્યા ને ફરીથી કરી નાખી. બધા લાકડા કાઢી લો. આવડું આ છે. ચાલો હવે તો છે ને જો કે લાકડા વાકડા બધું સાફ થઈ ગયું છે. હવે તીકમથી છે ને ખાડા કરી નાખું બધા, પછી અમે પાણા નાખીને લાકડા બધા ઊભા કરી દો, પછી તાર લગાડી દેવી. હવે એવો વિચાર છે કે આની પર છે ને આપણે હાડી લગાડી દેવી, એટલે કૂતરા કૂતરા કઈ અંદર જાય નહીં. ચાલો ગાઈસ, પેલા હવે ખાડા કરી લઉં તીકમે. તો ચાલો ગાઈસ, ખાડા છે ને બધા થઈ ગયા છે. હજી તો એ ફક્ત છે ને થોડોક શ્વાસ ચડી ગયો છે, એટલે હજી તો કે છે ને તો થોડાક હજી કોસ્ટથી કરવા પડશે. પેલા કરી નાખું એટલા જ ખાલી એટલા જ છે, કોસ્ટથી કરવા પડશે. પેલા ફટાફટ એ કરી નાખી લાકડા કુતર દે. જો કે તરીકે બહુ થતો જાય. તો જો ગાઈસ, ફાઇનલી બધા ખાડા થઈ ગયા છે. જો આ રીતે પેલો, પછી આ બીજો, આ ત્રીજો, ચોથો, બધા કોસ્ટથી કરવા બધા ફરતા. ટીકમ જે થયા ને પાંચમો, છઠ્ઠો. તો હવે છે ને આ બધા લાકડા છે ને ધીમે ધીમે આમાં લગાડી દેવી પાણાથી કરીને. તો હવે મારી મમ્મી જો કામ કરીને ફ્રી થઈ જશે, તેમને બોલાવી લઉં વિડીયો ઉતારવા માટે. હાલ નહીં કરી એમને બિચારે ન થાય, તરીકે બહુ વધી ગયો છે એટલે છે ને અત્યારે લાકડા જ લગાડું. તાર લગાડશું 5 વાગે કાલે. ના ના, તાર લાકડા લગાડી દે, નહીં વાર લાગે લાકડા લગાડ. હા, તમારે ખાલી થોડાક લાકડા લગાડવી, વિડીયો શૂટિંગ કરી લેવી, પછી વ્યા જાજો. હવે છે ને આપણે પાણા નાખી દેવું એટલે ભલે નહીં એ રીતે બધા નાખી દઉં એટલે જઈ કાલે ને કામ. તો ગાઈસ, હવે છે ને જો ફાઇનલી લાકડા રહ્યા ને બધા લગાડી દીધા છે. જો દેખાડું, અને કેમેરો લેવા ફિલહાલ આવ્યો તો જો કે અંદર મોકલી દીધો તો ક્યારનો છે ને તડીકામાં હતો ને, એટલે જો આ બધા લાકડા રેડી લગાડી દીધા છે ને, જો હતા એમ ના. અને હવે છે ને આની ફરતે પેલા તાર લગાડી દઉં અને પછી અહીં બધે હાડી વીટાડી દેવી આપણે એટલાકમાં. તો ગાઈસ, હવે તો જો કે છે ને બહુ તડીકો થાય છે, એટલે અત્યારે તો હું કંઈ કામ કરીશ નહીં, કેમ કે જો આખો પરસેવામાં નાહી ગયો છું. અને સવારનો જો કે નાયા નથી ને એટલે પરસેવામાં નાહી ગયો. તો હવે પાછો છે ને હવે નાય એવું જો કે સારું કર્યું ઓવરમાં નાયો નહીં તો પાછળ હતો ને એવું થઈ જાય. પણ હવે
તો બહુ ભૂખ લાગી છે, પેલા તરસ લાગી છે, આમ પાણી નથી પીધું, પાણી પી દઉં. પાણી પી દીધું છે. હવે કાંઈક એમ લાગે છે મજા આવી એમ. હવે છે ને એવું લાગે તો બહુ જ પછી આપણે તાર વીટાડી દેવા છે. અને પછી હાડી નું તમે આપશો ને મમ્મી? હા, મમ્મી પાસે હાડી જો કે કેટલી છે એટલે એમને કીધું આપું છું. હાડી જો કે વીટાડી દઉં એટલે હું ગલુડિયા અંદર જાય નહીં. તો ગાઈસ અત્યારે તો વાગ્યા છે 5 અને ગુડુબેન પણ આવી જશે ઘરે. હવે પાસે આવી આપણે કેવું જો આજનો દિવસ નિશાળનો. ગુડુબેન મજા આવે છે નિશાળ? તારું મોઢું નથી કેતું મજા આવે? ગાઈસ કમેન્ટમાં કહેજો મોઢું કે છે ને નિશાળ જતું એવું નથી મજા આવતી? ના શું કે મજા આવે છે? તો મોઢું કેમ ઉતરી જાય સાંજે 5 વાગે ઘરે? જાઓ મમ્મી તો મમ્મી ગુડું મોઢું એવું લાગે છે ને નથી મજા આવતી એવું. હાસું કે હાસું કહેજો મજા આવે છે. મજા આવતી? એ તો કલાક દેવું લાગે. તું બાર ગામ નિશાળી જાય હમણાં જઈશો ને એટલે કાં તારે ક્યાં જાશો? દુકાન જાશો? હવે તને એમ થતો છે ને વિડીયો બનાવું ન બનાવું? મજા આવે વિડીયો બનાવવા કરતા કે નિશાળ જવાની મજા આવે? બોલો નિશાળ જવાની મજા આવે. ગુડ લેતા આવજે. મારે ભાગ કેમ એવું કરે? લેતા તારી પાસે 5 રૂપિયાનું લેતા બસ. મારા ભાઈ પૈનો લેતી આવી ને આપણે બે થોડો ખાશું બસ. અરે એમ થાય. લેતી આવજે. તો ગાઈસ અત્યારે છે ને એક કાંડ થઈ ગયું છે. ગુડું ભાગ લઈને આવી હતી ને મારી પાસે 2 ભાગ મૂક્યા અને એનો ભાગ રહ્યો ને મમ્મીને દેવા જતો હતો ને, અને જેવો મેં આમ ઘા કર્યો ને એવો સીધો ભાગ ભેગો છે ધાબા પર, અને એ લેવા જવું પડશે. અને ધાબા પર સીડી નથી તો કેમ કે કાંઈક ચડવું તો શું આવે, કાંઈક જુગાડ તો કરવાય. નળિયા ઉપરથી ચડું છું અહીંથી. જોવો ચલો દેખાડું. તો એક હાથમાં ફોન છે અને બીજે જગ્યાએ ચડું છું. પડવું નહીં સારું છે. ચેક તો આ કોકના નળિયા પર અને અહીંથી સીધો જાવ તાબે પર. અરે ગાઈસ પાછો પોપટ થઈ ગયું છે. બહુ ઘા સડી જાવ ગાઈસ. ભાગ હું ઉપર લેવા જાઉં છું, ભાગ પડ્યો છે હેઠે. કેવું બોલો? પેલા જોયું નહીં વિડીયો ઉતારવાના ચક્કરમાં. જાઓ કાંઈ વાંધો નહીં, કસરત થઈ ગઈ થોડીક. પેલા હેઠે જોયું હોત તો સારું હોત. હેઠે ભાગ પડ્યો. જો દેખાડું ક્યાં પડ્યો. ઉતરવું પડશે પેલા. ગોરીલા છે ટીંગા ને બધે ઉતરું. જો ગાઈસ ક્યાં ભાગ પડ્યો? જો અહીંયા પડ્યો, ધાબા પર નથી, અહીંયા પડ્યો. ગાઈસ આવા જો મમ્મીનું કેસ ને કે ભાગ હેઠે પડ્યો, ધાબા પર નતો એમ તો મને બહુ કીધાવાના. પેલા જો ને આમ કરીને પેલા હું મારો ભાગ ખાઈ ગયો પછી લઈ આવી દો. લેતો આવ્યો. પૂછું ક્યાં પડ્યો? મમ્મી કયો તો ક્યાં પડ્યો હશે ભાગ? પાછળ જ પડ્યો. એટલે બોલ ઉપર શેરી પાસે ઉઠે જ રહ્યું. કાંઈ વાંધો નહીં. તો ગાઈસ હવે દીવાબત્તી કરવા જવાનો સમય થઈ ગયો છે ને હમણાં જોકે છે ને હું દીવાબત્તી કરવા જતો છું નહીં, ખાલી પગે લાગી બી આવું છું. કેમ કે છોકરો રહ્યો ઓફ થઈ ગયો છે કે નહીં એટલે હમણાં મઢે આરતી કરવાનું બધું બંધ છે. તો ગાઈસ હવે ફાઇનલી છે ને આ બ્લોગનો એન્ડ કરું. ને આપણું તાર પેન્સિલ તો જોકે છે ને જો બાકી રહી ગયું છે, ખાલી તાર વીટાળવાનું બાકી છે. તો ગાઈસ ફાઇનલી હવે વિડીયોનો એન્ડ કરવી. તો ગાઈસ તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.